અડધો કપ મગની મોગર દાળ અને અડધો કપ મગની ફોતરાવાળી દાળને આપણે 3 થી 4 કલાક માટે પલાળી રાખવાની છે. ત્યારબાદ આપણે તેને પાણીથી 2 થી 3 વખત ધોઈ લઈએ અને થોડા ફોતરા પણ મેં કાઢી લીધા છે અને પાણી વગર જ મેં તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધું છે. ત્યારબાદ તેમાં આપણે અડધો કપ ઝીણા સમારેલા લીલા દાણા અને અડધો કપ ઝીણી સમારેલી મેથી ઉમેરીશું, લીલા મરચાં ઉમેરીશું, આદું ઉમેરીશું, મીઠું ઉમેરીશું, થોડુંક જીરું ઉમેરીશું અને થોડીક હિંગ ઉમેરી આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. આમાં મેં થોડીક સૂજી ઉમેરી છે અને પછી આ રીતે મેં દાળને એકદમ સરસ ફીણી લીધી છે અને ત્યારબાદ ઢાંકીને 5 મિનિટ થવા દીધું. ત્યારબાદ તરત જ આપણે તેને ઓઇલમાં આ રીતે ફ્રાય કરી લઈએ. ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરીશું. તો બેસન વગર મેથીના ગોટા તૈયાર થઈ ગયા અને હવે અહીંયા થોડાક મરચાં મેં લઈ લીધા છે અને તેને પણ હું આ રીતે ઓઇલમાં ફ્રાય કરી લઉં છું. ફ્રાય થઈ જાય એટલે આપણે તેને બહાર કાઢી લેવાનું અને બાઉલને આપણે હટાવી લઈએ. એકદમ સરસ આપણા મરચાં ફ્રાય થઈ જાય એટલે મીઠું ઉમેરીશું. બેસન વગર મેથી દાલવાળા કે મેથી ગોટાની રેસીપી ગમી હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો.